કેરોના અંકગણિત મુજબ જે લોકોની જન્મ તારીખ 4, 13, 22 કે 31 હોય તે લોકોનો અંક 4 ગણાય. 4 અંકનો સ્વામી યુરેનસ છે. 4 અંક વાળી વ્યક્તિનો સ્વભાવ એકદમ વિશિષ્ટ પ્રકારનો હોય છે. તે સામાન્ય રીતે કોઈ પણ ચીજને બીજા વ્યક્તિઓ કરતા વિપરીત દ્રષ્ટિકોણથી જોતા હોય છે. તેમજ વાદ વિવાદમાં તે હંમેશા વિપક્ષનું જ પક્ષ લેતા હોય છે. એનો અર્થ એવો નથી કે તે ઝઘડાળુ પ્રકૃતિના હોય છે, પરંતુ વિપક્ષમાં રહેવાના કારણે તેઓ પોતાના જ લોકોના દુશ્મન બની જાય છે. જો તેમની સામે કોઈ બાબત રાખવામાં આવે તો એ હંમેશા અલગ પ્રકારના દ્રષ્ટિકોણથી જોતા હોય છે. તે પરંપરાગત નિયમો કરતા એકદમ વિરુદ્ધ વિચારતા હોય છે. જો એમનું ચાલે તો સરકાર અને સમાજમાં ચાલતા નિયમો બદલાવી નાખવાનું વિચારતા હોય છે. તેમનો દ્રષ્ટિકોણ બહુ જ સુધારાવાદી હોય છે. અંક 4 વાળી વ્યક્તિ એટલે કે જેમની જન્મ તારીખ 4, 13, 22 અને 31 છે, તેઓ જો 21 જૂનથી 27 જુલાઈ જે ચંદ્રમાનો કાળ કહેવાય છે અને 21 જુલાઈથી ઓગસ્ટની સમાપ્તિ સુધી જે સૂર્યનો કાળ કહેવાય છે, એમાં જો જન્મ થયો હોય તો તેમના વ્યક્તિત્વનો બહુ જ વિકાસ થાય છે. અંક 4 વાળા વ્યક્તિઓ સામાન્ય રીતે સરળતાથી મિત્ર નથી બનતા કે બનાવતા, પરંતુ તેઓ 1, 2, 7 અને 8 અંક વાળી વ્યક્તિઓ પ્રત્યે આકર્ષિત રહેતા હોય છે. સાંસારિક અને ભૌતિક બાબતોમાં 4 અંક વાળા વ્યક્તિ સામાન્ય રીતે સફળ નથી હોતા. એ ધનથી પણ વિમુખ હોય છે. એમને ધન ભેગું કરવામાં કોઈ જ રુચિ હોતી નથી. જો એમની પાસે ધન આવી પણ જાય તો એ એવી રીતે ખર્ચ કરતા હોય છે કે સામાન્ય વ્યક્તિ તો વિચારતા જ રહી જાય. અંક 4 વાળી વ્યક્તિ માટે 4, 13, 22 અને 31 તારીખ કોઈ પણ કાર્ય કરવા માટે સારી છે. એમાં પણ જો આ તારીખ 21 જૂનથી ઓગસ્ટના અંત સુધીમાં હોય તો એ વધારે ફળદાયી હોય છે. તેમજ એમના માટે શનિવાર, રવિવાર અને સોમવાર એ અનુકૂળ દિવસો છે. જોકે 4, 13, 22 અને 31 તારીખ સિવાય પણ 1, 2, 7, 10, 11, 16, 18, 20, 25, 28 અને 29 આ તારીખો પણ એમના માટે અનુકૂળ છે. અંક 4 વાળી વ્યક્તિ નો મુખ્ય દોષ એક જ હોય છે. તે બહુ ભાવુક હોય છે, બહુ જલ્દી ખરાબ માની જાય છે, એકલા રહેવાનું પસંદ કરે છે અને જો પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વિદ્રોહી જેવું વર્તન કરે છે. આ કારણોસર એમને મિત્ર બહુ ઓછા હોય છે અને જે થોડા ઘણા હોય છે એ પણ એમની સાથે એમની વાતમાં સંમતિ નથી આપતા. અંક 4 વાળા વ્યક્તિ માટે આછા કલરો અનુકૂળ હોય છે. આછો વાદળી, આછો લાલ આ રંગ એમના માટે બહુ અનુકૂળ છે. આ ઉપરાંત ઘાટા રંગમાં નીલમ એમના માટે સૌથી સૌભાગ્યવાળી છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.